ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં પ્રદૂષણ માફિયા બન્યા બેફામ। કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી બની પ્રદૂષિત। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો। ભાદર નદી બરફની ચાદરથી ઢંકાઈ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા। થોડો વરસાદ વરસતા જ ભાભર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ। દર વર્ષે ચોમાસું નજીક આવતા જ પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડતા હોવાનો આક્ષેપ। કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન, ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ। માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ। ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ। હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। ડોમેસ્ટિક પાણી કયો છો કે ઘરનું પાણી? આ ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે। એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા, જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે। આજે કેરાડી ગામ પાસેની જે ભાદર નદી છે એમાં કોઈ ડોમેસ્ટિકનું પાણી નથી આવતું। તમે નજરે જોવો ને તો પણ કેમિકલ યુક્ત પાણી છે, તો તમે કઈ રીતે ડોમેસ્ટિક પાણી કહી શકો? એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે એ પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય, ડોમેસ્ટિક વેસ્ટ વોટર। એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય। અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય। તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમે પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ। અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી। જીપીસીબી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માને છે એવો આક્ષેપ છે ખેડૂતોનો। અમે કાર્યવાહી તો કરીએ જ છીએ। તો હવે શું કાર્યવાહી કરશો? અત્યારે આજે ફીણની ચાદર જાણે કે કાશ્મીર હોય એવો કલર કેમિકલ યુક્ત પાણીનો નજારો ત્યાં જોવા મળે। તો ડોમેસ્ટિક વેસ્ટ વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું। જે બાજુથી આવતી હશે એનો સોર્સ જે હશે ત્યાં એક પણ પ્રકારની ડોમેસ્ટિક લાઈન નથી, પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને।